હેલો એન્ડ નમસ્કાર ટુ એવરીવન. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન ઉપર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું સેક્શન એફ નો સમ નંબર 11 અને 12. ચલો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો ફટાફટ, જલ્દી સબસ્ક્રાઇબ, જેથી કરીને આવા એક પણ વિડીયો આપણે મિસ ન થાય. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. સમ નંબર 11 શું કીધું છે? 10 વ્યક્તિઓ એટલે કે n બરાબર કેટલા છે? 10 દૈનિક કેલરી x લે છે અને તેમનું વજન y કિલોગ્રામમાં છે. તે માહિતી પરથી સ્પષ્ટ કીધેલું છે કે ક્રમાંક સહસંબંધાંક 0.6 મળે છે. એનો મતલબ કે r બરાબર છે 0.6. પછી પાછળથી ચકાસણી કરતા માલુમ પડ્યું કે એક વ્યક્તિના x અને y ચલોના ક્રમાંક વચ્ચેનો જે તફાવત 4 ને બદલે 2 લેવાયો હતો. તો ખોટો ક્રમ 2 છે, 2 લેવાઈ ગયો હતો. સાચો ક્રમ કયો છે? 4 છે. તો ક્રમાંક સહસંબંધાંકની સાચી કિંમત શોધો. ઓકે, ચલો તો સર્વપ્રથમ પહેલા આપણે શું કરીશું? ખોટો જે છે એ તફાવત આપણે શોધીશું સિગ્મા ડી સ્ક્વેર, અને પછી આપણે સાચો શોધીશું. તો પહેલા આપણે સૂત્ર મૂકીએ. r બરાબર 1 - 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. ચલો, તો અહીંયા r આપણને આપેલો છે 0.6, 1 આપેલો છે. 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર આપણે નથી, તો એ આપણે પહેલા શોધી લઈશું. n કેટલા છે આપણી પાસે? 10, 10 નો વર્ગ માઇનસ 1. ચલો, તો 0.6. ચલો અહીંયા કરીએ છીએ 0.6. 1 પ્લસ છે આ બાજુ આવે તો શું થઈ જાય? -1 બરાબર -6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર અપોન કેટલા છે? 10. 10 નો વર્ગ કેટલો થઈ જાય? 100 માઇનસ 1. તો સ્વાભાવિક છે કે -0.4 -6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય 10 કૌંસમાં લખીશું. હવે માઇનસ માઇનસ આપણે શું કરી દઈશું? કટ કરી દઈશું. તો અહીંયા શું આવશે? 0.4 ગુણ્યા એક સ્ટેપ આપણે વધારે કરીએ જેથી કરીને તમે સમજી શકો. 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 990. આ ભાગાકાર છે, સામે જાય તો ગુણાકાર. તો 0.4 ગુણ્યા 990 બરાબર 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર. તો કરીએ આપણે, કેટલું થઈ છે? 990 ગુણ્યા 4, 990 ગુણ્યા 0.4 તો 396. સામે ગુણાકારમાં 6 તો સામે ભાગાકારમાં આવશે આ બાજુ. તો ફાઇનલી સિગ્મા ડી સ્ક્વેર બરાબર કેટલા થશે? 396 ભાગ્યા 6 એટલે જવાબ આવશે 66. પણ આ જે છે એ તમારો કેવો છે? ખોટો છે. બરોબર છે, ખોટો સિગ્મા ડી સ્ક્વેર છે. હવે એના પરથી આપણે શું કરવાનું છે? સાચો ગોતવાનું છે. તો ચલો શરૂઆત કરીએ છીએ. અહીંયા સાચો સિગ્મા ડી સ્ક્વેર બરાબર ખોટો સિગ્મા ડી સ્ક્વેર. ખોટો છે માઇનસ થશે, ખોટો ડી સ્ક્વેર પ્લસ સાચો ડી સ્ક્વેર. ચલો, ખોટો આપણને કેટલો મળ્યો હતો? 66. આગળ કયો હતો ખોટો ક્રમ આપણો? તફાવત આપેલો છે ને, તફાવત એટલે શું થાય આપણા માટે? ડી થાય. ખોટો 2 હતો તો -2 નો વર્ગ, અને સાચો કયો લેવાનો છે? 4 નો વર્ગ. તો 66 માઇનસ 4 પ્લસ 16. તો જવાબ કેટલો આવે છે? 66 માઇનસ 4 પ્લસ 16. તો જવાબ આવે છે 78. હવે આપણે સાચો તફાવત શોધી લીધો છે. તો હવે ક્રમાંક સહસંબંધાંકનું ફરીથી સૂત્ર. આપણી જોડે બધી જ વસ્તુ છે એટલે આપણને હવે સાચો જે છે એ આપણને ક્રમાંક સહસંબંધાંક મળશે. ચલો, 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર કયો આવ્યો સાચો? 78 છેદમાં n તો ખ્યાલ જ છે 10, 10 નો વર્ગ -1.
ચલો 1 માઇનસ 78 ગુણ્યા કેટલા કરી નાખીએ 6, તો જવાબ આવે 468. 10 નો વર્ગ થઈ જાય 100, 100 માંથી 1 માઇનસ કરીશું, ચલો 1 માઇનસ 468, 10 બ્રેકેટમાં આવશે 100 માંથી 1 જાય એટલે કેટલા વધશે 99 વધશે. તો 1 માઇનસ 468 છેદમાં 990. આ ગણતરી બધાને આવડે છે કારણ કે હવે દાખલાનો છેલ્લેથી બીજા નંબરનો સમ છે, તો પછી તો ફાવે જ. 0.47, તો ફાઇનલી તમને જવાબ મળશે 0.53. લખવું હોય તો લખી શકાય. તેથી 468 છેદમાં 990, 47 એમાંથી 1 માઇનસ કરે એટલે 53. ચલો, તેથી ક્રમાંક સહસંબંધાંક .53 મળે છે. એકદમ ઈઝી, એકદમ સરળ છે. ચલો આગળ વધીએ. સમ નંબર 12, અને આ ચેપ્ટરનો સૌથી છેલ્લો સમ એટલે આપણા માટે સમ નંબર 12. આ દાખલા સાથે આપણે આ ચેપ્ટરની પૂર્ણાવતી કરીશું, પણ જતા જતા ઇમ્પોર્ટન્ટ એક દાખલો શીખતા જઈએ. શું કીધું છે? 10 વ્યક્તિ, તો n બરાબર કેટલા આપી દીધા છે 10, સોરી. આરોગ્યનો આંક x અને અપેક્ષિત આયુષ્ય y વિશે માહિતી મેળવવામાં આવી છે. ક્રમાંક કીધો છે, તો ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર મૂકીશું. બધા ક્રમોના તફાવતના વર્ગોનો સરવાળો 42.5 છે, તો એને કહેવાય સિગ્મા ડી સ્ક્વેર. કેટલો છે? 42.5. આરોગ્ય આંક 70 માં 3 વખત, યાદ રાખજો 70 છે 3 વખત આવે છે, અને અપેક્ષિત આયુષ્ય 45 2 વખત આવે છે. તો આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. ઓકે, તો આપણે CF ની ગણતરી માટેનું કોલમ આપી દીધું છે. વેરી ગુડ. ચલો 70 કેટલી વખત આવે છે? 3 વખત. તો અહીંયા 3 લખ્યા છે, તો અહીંયા લખીશું 3 નો ઘન -3 છેદમાં 12. તો જવાબ આપણને ખબર છે કેટલો આવે? 2 આવે. 27 - 3 24, 24 ભાગ્યા 12 એટલે કેટલા થઈ જશે? 2. અને 45 છે 2 વખત આવે છે, તો 45 કેટલી વખત? 2. અને તમને ખબર છે 2 હોય તો જવાબ કેટલો આવે છે? 0.5. એટલે અલ્ટિમેટલી તમને CF અહીંયા શોધવાનું કીધેલું હતું, કારણ કે CF તૈયાર આપ્યું નહોતું અને પુનરાવર્તિત થઈ છે બધી સંખ્યા, તો આપણે કર્યું CF 2.5. સિગ્મા ડી સ્ક્વેર તૈયાર છે, n પણ છે. ચલો ગાંઠ વાળું સૂત્ર આપણે મૂકીશું, ખૂબ મહત્વનું. R બરાબર 1 - 6 ઇન બ્રેકેટ સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. -6 સિગ્મા ડી સ્ક્વેર કેટલો તો આપણી પાસે? 42.5. તો રાઈટ ડાઉન 42.5. CF આપણને મળ્યો હતો 2.5. ચલો n કેટલા હતા આપણી પાસે? 10. અહીંયા કરીએ છીએ 10 નો વર્ગ -1. 1 - 6 42, 43, 44, 45 કેટલા આવે છે? 45. ન ફાવતું હોય તો કેલ્સીમાં કરી લેવાનું. 10 નો વર્ગ 100, 100 માંથી શું કરીશું? -1 આપણે કરીશું. ચલો 42.5 પ્લસ 2.5 45 થાય છે ને? ઓકે. 1 માઇનસ 45 ગુણ્યા 6 એટલે કે 270 છેદમાં 10 અહીંયા આવી જશે 99. તો 1 માઇનસ 270 છેદમાં આવી જશે 990. તો કરી નાખીએ છીએ આપણે ભાગાકાર. 270 ના છેદમાં 990 એટલે જવાબ મળે છે 0.27. માઇનસ કરો તો જવાબ મળે 0.72 અથવા 0.73. બસ થઈ ગયો તમારો જવાબ, લખી નખાય. તેથી ક્રમાંક સહસંબંધાંક 0.72 મળે
છે. અને આ સાથે આપણું આ જે ચેપ્ટર છે સુરેખ સહસંબંધ, જે 18 ગુણનું બોર્ડની અંદર પૂછાવાનું છે, એ આપણે અહીંયા થઈ જાય છે પૂરું. બરોબર છે. ડિસ્ક્રિપ્શનની અંદર દરેક વિડીયોઝની અંદર બધે જ ક્યાંક ને ક્યાંક લિંક આપેલી છે. સેશન જે થયું હોય એની પ્રેક્ટિસ શીટ આપેલું છે, MCQ આપેલું છે, VSQ આપેલું છે, બધું જ તમને એક જ પ્લેટફોર્મ ઉપરથી મળી જાય છે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તમારા મિત્ર અને ફ્રેન્ડ સર્કલમાં, રિલેટિવ્સમાં, આજુબાજુવાળા બધા જે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે ધોરણ 12 સાથે. અને હા, મહત્વની વાત, માત્ર ગુજરાતીને આપણે નથી મૂકતા, ગુજરાતી માધ્યમની સાથે એટલે કે ગુજરાતી મીડિયમની સાથે સાથે ઇંગ્લિશ મીડિયમની પણ આ રીતે જ આપણા પ્લેટફોર્મ ઉપર સિરીઝ ચાલી રહી છે. તો તમારે ઇંગ્લિશ મીડિયમ વાળા જે ફ્રેન્ડ છે એમને પણ જાણ કરી દો. ઠીક છે. સેશન આપણું અહીંયા પૂરું થાય છે, સાથે આ ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ સેશનમાં એક નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, હેવ અ નાઇસ ડે.